માંજલપુર કોતર તલાવડી મનહરનગર ખાતે થયેલા ધીંગાણમાં પોલીસે 3 તોફાની તત્વોની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં અલ્વાનાકા કોતર તલાવડી પાસે મનહરનગરમાં ગત 27મી તારીખે મોડી રાત્રે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી। તોફાને ચડેલા બંને જૂથના યુવકોએ સામે પથ્થરમારો કરતા ભયનું વાતાવરણ સર્જાઈ ગયું હતું, જે અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં બંને જૂથ દ્વારા સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે। ત્યારે માંજલપુર પોલીસે આ ગુનામાં અક્ષય મગનભાઈ રાઠવા, ઈશ્વર ભાણાભાઈ બારોટ, નામદેવ કૃષ્ણાભાઈ મોરેની ધરપકડ કરી હતી। જાહેરમાં પથ્થરમારો કરી અરાજકતા ફેલાવનાર આરોપીઓને પોલીસનું કડક વલણ જોઈને ગભરાઈ ગયા હતા અને પોલીસ સમક્ષ હાથ જોડી દીધા હતા। સમગ્ર બનાવે પોલીસ અધિકારીઓએ વધુ માહિતી આપી હતી। ફરિયાદ આપી છે, એમાં 4 આરોપીઓ છે। નામદેવ કૃષ્ણા મોરે, બીજું ભોપો જાડિયો, ત્રીજું કરણ, ચોથું જેડી, પાંચમો હિતેશ, છઠ્ઠો અમિત। આવા શોર્ટ નામ આપેલા છે। તમામ મનહરનગર કોતર તલાવના રહેવાસીઓ છે। એમાંથી નામદેવ કૃષ્ણા મોરેને એરેસ્ટ કર્યો છે। બીજા આરોપીઓ હાલ એની તપાસ ચાલુ છે। અને જે બીજી ક્રોસ ફરિયાદ જે આપી છે એ ફરિયાદી છે રિધમબેન ભરતભાઈ રમણભાઈ પડિયાર। એમાં આરોપીઓ છે અક્ષય રાઠવા, રાહુલ ઉર્ફે પમ્પિંગ ગીરી, ત્રીજો વિશાલ બાટલો, ચોથું રોહિત શેખાવત, પાંચમું ઈશ્વર બારોટ અને છઠ્ઠું કાંચો। આ 6 આરોપીઓ છે। એમાંથી અક્ષય રાઠવા અને ઈશ્વર બારોટ આ બેને એરેસ્ટ કર્યા છે। બીજા આરોપીઓની તપાસ ચાલુ છે। પોલીસ સઘન તપાસ કરી રહી છે। ગઈકાલે કોમ્બિંગ કરેલું છે વિસ્તારમાં, બરાબર। અને આ તમામ જે 4 ગુના નોંધી તાત્કાલિક એમાં આપણે કાર્યવાહી કરેલી છે।